ગઈકાલે રાત્રે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી બહાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને અનુસૂચિત જાતિ સમુદાયના આગેવાનોએ એસપીને મળવાની અને એક યુવાનને લઈને એક રજૂઆત કરી. એ રજૂઆત શું હતી, ગઈકાલે રાત્રે અમરેલી એસપી ઓફિસની બહાર શું બબાલ થઈ, અને આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડા. જગદીશભાઈ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જગદીશભાઈ, ગઈકાલે રાત્રે અમરેલી એસપી ઓફિસની બહાર જે કંઈ થયું તે આખી ઘટના શું હતી? જી, આપને જણાવીશ કે 31 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતની અંદર આખા ગુજરાતના ખૂણામાંથી 50,000થી વધારે ખેડૂતો જોડાવ્યા હતા. એમાં જ અમરેલીના લાલાવદર ગામના પણ કેટલાક કિસાન મિત્રો જોડાયા હતા, જેમાં દલિત સમાજના હતા, પાટીદાર સમાજના હતા અને અન્ય સમાજના પણ કિસાનો હતા, જે આ કિસાન મહાપંચાયતમાં આવ્યા હતા સુદામણા ખાતે. આ કિસાન મહાપંચાયતમાં આવ્યા એની દાજ રાખીને એમના જ ગામના તાલુકા ભાજપના સદસ્ય ચેતન ધાનાણી નામના માણસે આ તમામ લોકોના ટેલિફોનિક ફોન કરીને ખૂબ જ ગંદી ભાષામાં ગાળાગાળી કરી. એ પણ કદાચ આપને બધા ઓડિયો મળ્યા હશે. ના છાજે ના સાંભળી શકાય એવી લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે. દલિત સમુદાયના જે ખેડૂતો હતા એમને જાતિગત બી અપમાનિત કર્યા છે. એમના મકાન તોડી નાખવાની ધમકી આપી હતી. તમામ ખેડૂતોને તલવારથી મારી દેવાની અને બહુ જ ગંદી લેંગ્વેજમાં ના સાંભળી શકાય એવી ગાળોનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને એ ચેતન ધાનાણીની વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ અને વિવિધ ધાક ધમકીની મુજબ કલમો સાથે એની પર એફઆઈઆર દર્જ થઈ ગઈ 24 કલાકની અંદર. પરંતુ આજે ત્રીજો દિવસ હોવા છતાંય હજી એ ચેતન ધાનાણીની ધરપકડ નથી થઈ. બંને જેટલા બી કિસાન પરિવારો હતા, એ પછી દલિત સમુદાયના હોય, પાટીદાર સમુદાયના હોય કે કોઈ પણ સમુદાયના હોય, એ તમામ કિસાનો ભયના ઓથા હેઠળ જીતા હતા. એમને ધમકીઓ મળતી હતી વિવિધ પ્લેટફોર્મમાંથી. વિવિધ લોકો આવીને ઘરની આગળ રેકી કરે અને દંડા લઈને ફરે, એવું પીડિત પરિવારનું અમને કહેવું છે જ્યારે અમે એમને રૂબરૂ મળવા ગયા. જેને ચલતા અમે ગઈકાલે કોલ આપ્યો હતો કે હું એસસી ડિપાર્ટમેન્ટની ટીમ લઈને તમામ પીડિત પરિવારોને રૂબરૂ મળવા જઈશ અને ત્યારબાદ પીડિત પરિવારો સાથે રાખીને એસપી સાહેબને મળીશ. એટલે એ મુજબ હું ગઈકાલે સાંજે 4 વાગે ત્યાં અમરેલી લાલાવદર પહોંચ્યો અમારા સાથી મિત્રો સાથે. પહેલા દલિત સમુદાયના મહોલ્લામાં ગયો, ત્યાં એ લોકોને મળ્યા, એ લોકોની વાતો સાંભળી. બધા ખૂબ ભયભીત હતા, અમારી સાથે વાર્તાલાપ કરવામાં બી ડરતા હતા. તેમ છતાં આપણે એમની સાથે વાર્તાલાપ કર્યો, સમજાવ્યા એમને. ત્યારબાદ અમે બાજુમાં બીજો મહોલ્લો હતો, પાટીદાર મહોલ્લો, ત્યાંના પીડિતોને મળવા ગયા. ત્યાંના પીડિતોને બી સેમ એવી હાલત હતી. એ પણ ભયના ઓથાળ હેઠળ હતા. ખેતી માટે ત્યાં આખો અમરેલી જિલ્લો મોટાભાગનું ખેતી પર નભે છે, એટલે વાડીએ જવું, ખેતરે જવામાં બી ડરતા હતા. હવે રમેશભાઈ ધામેલિયા જે ફરિયાદી છે, એમના મોટા ભાઈ એમને મળ્યા હતા. એમને જણાવ્યું કે એમનો ભાઈ ગઈકાલે 12 વાગ્યાનો ગાયબ થઈ ગયો છે. ત્યારે અમને ખબર પડી કે અમે 4 વાગે ગયા ત્યારે એમને કીધું કે 12 વાગ્યાનો મારો ભાઈ ઘરેથી જતો રહ્યો છે. ડરના કારણે ખૂબ ડરી ગયેલો હતો. એને એમ હતું કે એને મારી નાખશે. તો અમે આ તમામ પીડિતોને લઈને એસપી કચેરી જવા રવાના થયા, જેમાં દલિત સમાજના પીડિતો તો એટલા ડરી ગયા હતા. લોકલ આગેવાનો બધા બી એમનો રોલ નિભાઈને જે બી કર્યું હોય એ તો ના આવ્યા સાથે, પણ પાટીદાર સમાજના અને બીજા એક દલિત મિત્ર એ બધા કરીને અમે બધા ત્યાં એસપી સાહેબને મળવા ગયા. 5 વાગ્યાની અમે ફરજ પરના બંને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી કે અમે આ મુલાકાત બાદ એસપી સાહેબને મળવા જઈશું. એના એક દિવસ અગાઉ 24 કલાક પહેલા મેં પ્રેસ કોન્ફરન્સ મારફત એસપી સાહેબને જાણ કરી હતી કે હું આવી રહ્યો છું આપને મળવા, આપની સાથે બેસવા માટે. તેમ છતાં એસપી સાહેબ 7 વાગે અમે જ્યારે એસપી કચેરી પહોંચ્યા હતા, એસપી સાહેબ બી નીકળી ગયા, ડીવાયએસપી સાહેબ બી નીકળી ગયા. 9 વાગ્યા સુધી અમે વાર્તાલાપ કર્યો અને સમજાવ્યા, અને પછી અમારી ધીરજ ખૂટ્યા બાદ 9 વાગે અમે એસપી કચેરી ખાતે ધરણા પર બેઠા. ત્યાં નારેબાજી કરીને બધું કર્યું. ત્યારે લગભગ 9:50 એની 50 મિનિટ બાદ એસપી સાહેબ તો ના જ આવ્યા, ડીવાયએસપી સાહેબ આવ્યા. એ બી અમે રાજ્યના ડીજીપી સાહેબને ફોન કર્યા, ત્યાંના રેન્જ આઈજીને ફોન કર્યા, એસપી સાહેબને બી સતત ફોન કર્યા, ડીવાયએસપી સાહેબને બી સતત ફોન કર્યા. ત્યારે 10 વાગ્યાના સુમારે રાત્રે ડીવાયએસપી દેસાઈ સાહેબ આવ્યા. ડીવાયએસપી સાહેબ આવેલા, અમે એમને મળવા ગયા અને અમે એમને અમારી જે 3 ડિમાન્ડ હતી, સૌથી પહેલી ડિમાન્ડ હતી કે રમેશભાઈ ધામેલિયા જે 12 વાગ્યાના ગાયબ છે, સાહેબ પહેલા એમને સર્વપ્રથમ એમને શોધો, એમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે એ ઇન્શ્યોર કરો, અને એમના પરિવારના જે ભયભીત છે એમને તમે આશ્વસ્ત કરો. એટલે એમને એ વખતે પહેલા તો અરજી બી નતા લેતા સાહેબ આયા પહેલા, કે અરજી સવારે લેવામાં આવશે તમારી. મેં કહું રાત્રે એનું ખૂન થઈ જશે તો ભાઈનું. પછી અરજી લીધી ને સાહેબે બધું એમની રીતે પછી પ્રોસેસ ચાલુ કરી, શોધખોળની એમની જે બી વાયરલેસ જે કરવાનું બધું કર્યું.
ત્યારબાદ અમે બીજું એમને કહ્યું કે ભાઈ તમામ પીડિત પરિવારોના ઘરની બહાર જ્યાં સુધી આ મેટર સેન્સિટિવ છે, પેલો માણસ પકડાઈ ના જાય, કોર્ટની કાનૂની પ્રક્રિયા શરૂ ના થાય અને પરિવારને એવું ના લાગે કે હવે એમને ભય નથી, ત્યાં સુધી તમારે પોલીસ આપવા તમે બંધાયેલા છો સિક્યુરિટી તરીકે. એટલે સાહેબ એ વાતને માન્ય રાખીને તમામ પીડિતોને ઘરે 24 કલાક માટે પોલીસ મૂકી દીધી. છેલ્લી અમારી ડિમાન્ડ હતી કે આ જે નરાધમ જાતિવાદી માનસિકતા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ ચેતન ધારાણી, એના જે સાહેબ ગઈકાલે 48 કલાક થયા, સાહેબ 48 કલાક થયા એના ક્યારે ધરપકડ કરશો? એમાં ડીવાયએસપી સાહેબે જેમ દરેક વખત અધિકારીઓ ટેકનિકલી જવાબ આપતા હોય છે કે અમારું સર્વેલન્સ ચાલુ છે, તપાસ ચાલુ છે, ટૂંક સમયમાં પકડાશે એટલે અમે મીડિયાના મારફતે જાણ કરીશું, આવો જવાબ આપીને એમને એમાંથી છટક્યા છે. એટલે અમે પછી ત્યારબાદ રાત્રે લગભગ 11 વાગ્યા હતા, પછી અમે ત્યાંથી બધા છૂટા પડ્યા અને એ જે પીડિત પેલો આરોપી જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી અમારા વિવિધ કાર્યક્રમો ચાલુ છે. અત્યારે આપના તરફથી કોઈ રજૂઆત કે પ્રદર્શન કે કોઈ કાર્યક્રમ છે? અત્યારે અમારા અમરેલી જિલ્લા પ્રમુખ સાવલિયાજી, નિકુલ સાવલિયાજી પીડિતના ઘરે છે. અભી જસ્ટ મેં એમની જોડે વાત કરી ત્યારે મને અભી તમારા ન્યૂઝ રૂમમાં જોડાયા પહેલા મેં જયારે વાત કરી ત્યારે મને જાણવા મળ્યું કે અડધો કલાક પહેલા આ રમેશભાઈ ધામેલિયા જે ઘરેથી નીકળી ગયા હતા એ પાછા ફર્યા છે. એટલે પરિવાર એમની સાથે વાર્તાલાપ મળી ગયા છે. પરિવાર એમની સાથે વાર્તાલાપ કર્યો એટલે એમને એવું જણાવ્યું છે કે હું ખૂબ ડરી ગયો હતો, મને એવું લાગતું હતું કે ગામમાં રહીશ તો મારું ખૂન થઈ જશે, એટલે કંઈક બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા હતા, પણ આજે એ મળી આવ્યા છે. એટલે અમને હમણાં જ મેસેજ મળ્યા જસ્ટ 15-20 મિનિટ પહેલા. તો ગઈકાલે તમારી જે માંગણીઓ હતી એમાંથી કેટલી માંગણીઓ સ્વીકારી છે? એક તો જે પીડિતો છે એમને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવો એ માંગણી સ્વીકારી, એ સિવાય આ માણસને શોધવા નતા, આ માણસ આવી ગયા. આ જે ફરિયાદી જે હતા રમેશભાઈ ધામેલા એ પણ આજે આવી ગયા. એટલે 2 માંગણીઓ અમારી પતિ છે. ત્રીજી માંગણી મેન એ છે કે આ નરાધમને ક્યારે પકડશે પોલીસ? કે એટ્રોસિટી એક્ટ જેવી ગંભીર કલમો સાથે ફરિયાદ દાખલ થઈ છે. એટ્રોસિટી એક્ટની કલમની અંદર તો પોલીસે તપાસ કર્યા પહેલા એને ઉઠાવી લેવાનો હોય છે, પગલા લેવાના હોય છે. જે ફરિયાદી છે એમને આરક્ષિત શું કહેવાય, એમને ભય મુક્ત કરવા માટે. પરંતુ પોલીસનું કહેવું એમ છે પહેલા તમે પેન ડ્રાઈવ આપો ને આમ કરો ને અમે તપાસ કરી. પછી હું એમને સમજાવીને આવ્યો કે સાહેબ તમને કદાચ ભૂલી ગયો તો એટ્રોસિટી એક્ટ મુજબ તમે પહેલા આરોપીને પકડી લો તત્કાલ, ત્યારબાદ બધી તપાસ કરશે એસટીએસએલના ડિવાઇસથી. તમે એને પકડવાનું તો કરો. એટલે એમને ટેકનિકલી મેં તમને કહ્યું કે અમે તપાસ ચાલુ છે, એને શોધી રહ્યા છીએ. હવે આ ચાલુ તપાસની અંદર તમે સમજો પોલીસ આપણને ઉલ્લુ કઈ રીતે બનાવે છે. આ તાલુકા ભાજપનો પ્રમુખ અમરેલી જિલ્લાના કાર્યાલયની અંદર એનું રાજીનામું આપવા જાય છે. હવે રાજીનામામાં એને સહી કરી હોય, રૂબરૂ આપવા ગયો હોય, તો ભારતીય જનતા પાર્ટી જો ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના દલિતોને એવું બતાવવા માંગતી હોય કે અમે તમારી સાથે છીએ, તો આ એફઆઈઆર થયેલ માણસ જે પોલીસના ચોપડે ફરાર આરોપી છે એ જયારે રાજીનામું લઈને આવ્યો હોય ત્યારે ભાજપના કાર્યાલયમાંથી એસપી સાહેબને ફોન કરવો જોઈએ ને કે સાહેબ તમારો ફરાર આરોપી અહીંયા આવ્યો છે, એને તમે લઈ જાઓ યા એને હાજર કરી લો. ના, એ ત્યાંથી બી નીકળી ગયો. અમને સ્થાનિકો દ્વારા એવા મેસેજ મળ્યા કે ત્યાંની જિલ્લા પંચાયતની આજુબાજુમાં અમરેલીમાં જે આંટાફેરા કરતો હોય છે, જો અમરેલીના સીસીટીવી તપાસવામાં આવે તો એ માણસના એવિડન્સ મળી રહે કે અમરેલીની અંદર જ છે. એ બાબતે બી પોલીસે કીધું અમે કાલ તપાસ કરશું સીસીટીવી વગેરે 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 બ્લા 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 જવાબ આપેલો છે. તમે એવું કહ્યું કે હા, શું બોલો, શું કહો છો? આમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ક્લિયર કટ એવો મેસેજ આવે છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક એની ધરપકડના મામલામાં બહુ જ પ્રેશરમાં છે. પ્રેશરમાં છે એવું કહો છો તમે? હા, એવું કે તમે સમજો એક માણસને પકડવો પોલીસ છે, રાજ્યની પોલીસ, આપણી પોલીસ એટલી એક્ટિવ છે અને એટલું બધું એની પાસે સાધન સંસાધનો છે કે ચાહે તો ગમે તેવા ગુનેગારને 12 કલાકમાં પકડી શકે છે. કોનું પ્રેશર છે? ભારતીય જનતા પાર્ટીનું જ હોય ને. એમના નેતા માટે તો આ તો ચલો એટલું સારું છે કે પોલીસે આ કેસમાં ફરિયાદ તો દાખલ કરી લીધી, નહીં તો અમારા 10 વર્ષના જાહેર જીવનના અનુભવની અંદર આવા કેસોમાં પોલીસ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ અમારે ધરણા કરવા પડે છે, એના માટે પણ આંદોલનો કરવા પડે છે. તો ગઈકાલે તમારી એસપી ઓફિસની બહાર વાતચીત જે થઈ એ કોની સાથે વાત થઈ? કયા પોલીસ અધિકારી સાથે? પહેલા તો અમે જયારે અમારી જોડે સવારથી જે સાંજથી જે અમારી સાથે હતા ડ્યુટી પર, જાડેજા સાહેબ હતા પીઆઈ ટાઉનના. ત્યારબાદ અમે જેમ એસપી કચેરી પહોંચ્યા ત્યારે ત્યાંના રીડર પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ અમારી સાથે હતા.
આ બંને પીઆઈ સાથે અમારે લગભગ 2 કલાક જેવી મથામણ બાદ ડીવાયએસપી સાહેબ આવ્યા, દેસાઈ સાહેબ, એસપી સાહેબ તો ના જ આવ્યા. તો હવે એસપી તમારી રજૂઆત સાંભળે અથવા તમે કોઈ રજૂઆત કરવાના છો, એવું કોઈ આયોજન છે એસપી ને રૂબરૂ મળીને? અમારા જિલ્લા પ્રમુખ આજે ફરીથી એસપી સાહેબને મળવા જશે અને જો આજે પણ એસપી સાહેબનો જવાબ સંતોષકારક નહીં હોય તો આવનારા સમયમાં અમે વિવિધ કાર્યક્રમો આપીશું. આખા પ્રદેશ લેવલે આપીએ, જિલ્લા લેવલે આપીએ, અમે પ્લાન કરી દઈશું અમારા શ્રેષ્ઠ નેતૃત્વ સાથે વાત કરવા. તમે કીધું કે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી. જી, આરોપીની ધરપકડ થાય તો તમારી કઈ માંગણી છે કે શું છે આગળનો? આરોપીની ધરપકડ થાય પછી તો ન્યાય પ્રણાલી, ન્યાય વ્યવસ્થામાં જે થવાનું છે એ તો પછી આગળ ન્યાયિક પ્રક્રિયા જે પ્રમાણે થવાની છે એ ચાલ્યા કરશે. હાલ એની ધરપકડ તો થાય તો દેશમાં, રાજ્યમાં મેસેજ જાય કે તમે સત્તાધારી પાર્ટીના ગમે તેટલા મોટા નેતા હશો, જો તમે ગેરસંવૈધાનિક કૃત્ય કરશો, જો તમે કાયદો હાથમાં લેશો તો રાજ્યની સરકાર, ભારતની સરકાર તમને છોડશે નહીં. આજે પણ દેશ અને ગુજરાત સંવિધાન ઉપર ચાલે છે, કોઈ પોલિટિકલ પાર્ટીના સામ્રાજ્યમાં નહીં. આ મેસેજ તો જાય પ્રજામાં. આપણા હોમ મિનિસ્ટર સાહેબ એવું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જયારે ભારતીય જનતા પાર્ટીના નેતા કોઈ આરોપમાં ફસાય છે ત્યારે આ આપણા અત્યારે તો ડેપ્યુટી સીએમ બની ગયા છે, પ્રમોશન મળી ગયું છે એમને સારા કામ કરવાના કારણે. એ આવા સમયે એમનું નથી કોઈ રીલ આવતી, નથી કોઈ એમનું ભાષણ આવતું, ત્યારે ચૂપ થઈ જાય છે. હું એમને બી કહીશ કે તમે બી આમાં 2 શબ્દ બોલો અને આ તમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખને અરેસ્ટ કરવા માટે એસપી સાહેબને, સાહેબ તમે ફોન કરો, તમે રાજ્યના જવાબદાર મિનિસ્ટર છો, ડેપ્યુટી મિનિસ્ટર છો. એટલે હર્ષ સંઘવીને રજૂઆત કરવાનું આયોજન છે ડેપ્યુટી સીએમ ને? નથી. અમારું આગળનું જે બી કાર્યક્રમ હશે એ અમે વિવિધ સોશિયલ મીડિયા મારફતે અને મીડિયા મારફતે જાણ કરી દઈશું. આજે એક અંતિમ સવાલ છે મારો, જગદીશભાઈ, તમે આમ આદમી પાર્ટીના નેતા છો. જી, ભૂતકાળમાં પાયલ ગોટીનો એક કેસ થયો હતો અમરેલીમાં. હાજી, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા હતા અમરેલી, જી, પાયલ ગોટીને મળવા માટે. અહીંયા આવશે, હજુ સુધી કેમ નથી આવ્યા? એમને જો જે દિવસે ઘટનાક્રમ બન્યો એ જ દિવસે અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, આ બધા જ લોકોએ એમનું પ્રક્રિયા આપી હતી પ્રેસ કોન્ફરન્સ મારફતે. આમાં એમને એસપી સાહેબ સાથે બી વાર્તાલાપ રજૂઆતમાં છે, અમારી સાથે બી સતત સંપર્કમાં છે. તમામ વાર્તાલાપ અમારી સાથે એમનો સતત થઈ રહ્યો છે ગઈકાલથી લઈને આજ દિન સુધી. એટલે એ બધી પૂછપરછ કરી રહ્યા છે. આજે જો એસપી સાહેબ પ્રોપર રિસ્પોન્સ નહીં આપે તો આજે રાત્રે અમારી 9 વાગે મીટિંગ છે, એમાં અમે ડિસાઈડ કરશું કે હવે આગળ અમારે શું કરવાનું છે. પ્રદેશ કાર્યાલય ખાતે અમે પાયલ ગોટી વાળા કેસમાં ગોપાલ ઇટાલિયા અમરેલી આવ્યા હતા, પછી ચૈતર વસાવા જયારે કેસ એમની ઉપર થયો અને ત્યારે તે ત્યાં ગયા હતા નર્મદા જિલ્લામાં. જી, તો ગોપાલ ઇટાલિયા અહીંયા આવશે ખરા? તમે કીધું કે અમારા સતત સંપર્કમાં છે, માર્ગદર્શન આપે છે, આ બધી વાત સાચી. આજે 9 વાગે અમે પ્રદેશ કાર્યાલય જવાના છીએ, અમારી મીટિંગ છે. એમાં વાર્તાલાપ થયા બાદ જ કયા નેતા ક્યારે કયું શું કરવાનું છે, આગળમાં શું કાર્યક્રમ છે, અમે નક્કી કરીને જાણ કરશું મીડિયાને. આજે 9 વાગે મીટિંગ છે અમારી આ મુદ્દાને લઈને. ઠીક છે, ઠીક છે. સ્વરાજ મીડિયા સાથે ચર્ચામાં જોડાવા બદલ જગદીશભાઈ આપનો આભાર. દર્શક મિત્રો આપનો પણ આભાર. ધન્યવાદ.